મનીષા વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરી હાલ ઉનાળાની ગરમીમાં પીવાના પાણીના પ્રશ્નો ડભોઈ નગરપાલિકાના ઘણા વિસ્તારમાં ઉભા થયા છે। ડભોઈ નગરપાલિકામાં લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ હતી, છતાં તે બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા લોકો દ્વારા હલ્લાબોલ કરી નગરપાલિકાની કચેરીમાં તોડફોડ કરાઈ। ડભોઈનો સંતપુરી વિસ્તાર કે જે ડભોઈ રેલવે સ્ટેશનની સામે આવેલ છે, જેમાં છેલ્લા 40 વર્ષોથી પાણી આવતું નથી, રોડ રસ્તાની સુવિધા પણ નથી, જેથી જાનના જોખમે રેલવે ટ્રેક ઓળંગી અવરજવર કરવી પડે છે। હાલમાં રેલવે દ્વારા ગ્રીન લગાવી દીધેલ હોવાથી હોસ્પિટલમાં જવામાં પણ ભારે અગવડ પડે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પિન્ટુ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પિન્ટુ, જે રીતે વાત કરવામાં આવે, ડભોઈમાં અનેક સમસ્યાઓ સામે આવી રહી છે, એ પછી રોડ રસ્તાની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, રહીશોએ અનેક રજૂઆત કરી અને આખરે ઉકેલ ન આવતા હલ્લાબોલ કર્યો હતો, માહિતી આપશો। એ ચોક્કસ જણાય તો હાલ ઉનાળાની ગરમી પીવાની પાણીની પ્રશ્નો નગરપાલિકાના ઘણા વિસ્તારોમાં ઉભા થયેલા છે, જેમાં પીવાના પાણી બાબતે સંતપુરી વિસ્તારના ડભોઈ રેલવે સ્ટેશન સામે આવેલી છેલ્લા 40 વર્ષથી પાણીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા નથી। જેમ ચૂંટણી આવે છે, નેતાઓ વચન આપી જાય છે ઘડી ઘડી અને આખરે કાયદો હાથમાં લેવો પડે છે સંતપુરી વિસ્તારોનો। બિલકુલ પિન્ટુ, જે રીતે સ્થાનિકોએ કચેરીમાં પણ તોડફોડ કરી હતી, આ અંગે કોઈ કાર્યવાહી થઈ છે? એ ચોક્કસ આજ રોજ પીવાના પાણી તેમજ અન્ય પ્રશ્નો નગરપાલિકા કચેરી હલ્લાબોલ કરવામાં ધાંધલ ધમાલ કરી નગરપાલિકા કચેરીએ તોડફોડ કરી છે, પણ ડભોઈ સ્થળ પર પહોંચી જતા વધુ તોડફોડ કરતા અટકાવેલી છે। આ બાબત નગરપાલિકાના અધિકારી દ્વારા ફરજ કરશે કે બધી શહેરી બાબતમાં તેરી બી મેરી બી ચૂક જેવું લાગે છે। બિલકુલ પિન્ટુ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે।